આપનો થોડો પરિચય પહેલા. મારું નામ જિગ્નેશ ત્રિવેદી છે અને હું 29 વર્ષથી અહીંયા ઘોઘા હાઈસ્કૂલમાં સમાજ વિદ્યાના શિક્ષક તરીકે સેવા બજાવું છું. અચ્છા સર, જો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વર્તમાન પત્ર અને સામાયિક પ્રદર્શનનું જે ઘોઘા ઇંગ્લિશ સ્કૂલની અંદરમાં જે આયોજન કરવામાં આવ્યું હતું એ શું સમગ્ર કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું હતું આપની સ્કૂલમાં? અમારી સ્કૂલમાં 1100 જેટલા વર્તમાન પત્રો અને 850થી વધારે મેગેઝિન હતા. વિવિધ ભાષાના અને વિવિધ દેશોના સામયિક અને વર્તમાન પત્રો જે એકઠા કરવામાં આવ્યા હતા. એમાં સમગ્ર સ્ટાફનો, આચાર્યશ્રીનો, ટ્રસ્ટીશ્રીનો અને વિદ્યાર્થીઓનો ખૂબ સાથ સહકાર હતો. એટલે સ્કૂલના 10 ખંડોમાં અને બાકીનું મેદાનમાં પણ પ્રદર્શિત કરવામાં આવેલું હતું. અચ્છા, જો સાહેબ ખાસ કરીને વાત કરવામાં આવે તો આપને આ ઘોઘા ઇંગ્લિશ સ્કૂલની અંદરમાં જ આપ કેટલા સમયથી આ કાર્યક્રમ કરી રહ્યા છો? હા, 21મી ફેબ્રુઆરી 2021ના રોજ જ્યારે ભૂગોળનું પ્રકરણ નંબર 6 ચાલતું હતું 12મા ધોરણના વર્ગમાં, ત્યારે એમાં કેટલાક છાપા અને સામયિકના નામ હતા. તો એ લઈને અમારી સ્કૂલની લાઇબ્રેરીમાં છાપાઓ અને સામયિક પડેલા હતા. એ મેં વિદ્યાર્થીઓને દર્શાવ્યા. વિદ્યાર્થીઓને વિચાર આવ્યો કે અગાઉ આપણે 110 દિવસના સિક્કા અને નોટનું પ્રદર્શન કર્યું હતું, એક સંગ્રહ કર્યો હતો. એ રીતે આપણે છાપા અને સામયિકનો સંગ્રહ કેમ ન કરી શકીએ? તો 21મી ફેબ્રુઆરી 2021ના રોજ જ્યારે આ વાત થઈ અને આ વિચાર બીજ મયુર વાઘેલા નામના વિદ્યાર્થીએ જ્યારે વહેતો મૂક્યો, ત્યારે પછી સંજયભાઈ ચૌહાણ, જે મારા જૂના વિદ્યાર્થી છે, એમણે આ કાર્યક્રમને ઉપાડી લીધો અને દેશ વિદેશના છાપાઓ એકઠા કરવામાં સંજયભાઈ ચૌહાણનો મુખ્ય ફાળો છે. અને એ રીતે અમારી 21મી ફેબ્રુઆરી 2021થી શરૂ થયેલી યાત્રા આજ સુધી અવિરત ચાલુ છે. અને આજે અમે 37 દેશના 39 ભાષાના વર્તમાન પત્રો એકત્રિત કરી શક્યા છીએ. અચ્છા, જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આપણે આ વર્તમાન પત્ર સામાયિક પ્રદર્શનનું જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં કેટલા લોકોની આમાં મહેનત છે? એમાં વિદ્યાર્થીઓની વાત કરીએ તો એકઠા કરવામાં તો જૂના નવા વિદ્યાર્થીઓનો પુષ્કળ સહકાર રહેલો છે. દેશ વિદેશના છાપાઓ વિદ્યાર્થીઓ થકી જ પહોંચી શક્યા છે. અને એમાં જે મુખ્ય ફાળો છે એ અમારા સંજયભાઈ ચૌહાણ જૂના વિદ્યાર્થી છે અને એમનો મુખ્ય ફાળો રહે છે. એમની ખૂબ મહેનત આ બધા સોશિયલ મીડિયાનો ખાસ કરીને એમનો ઉપયોગ કરીને રાજ્યની બહારના પણ જે સંગ્રાહકો છે એમની પાસેથી એમણે આ બધો સંગ્રહ એકત્રિત કર્યો છે. આજના યુગમાં જે સોશિયલ મીડિયા થકી આપણે પહોંચી શકીએ છીએ લોકો થકી, એટલો એનો મને વિચાર આવ્યો કે જેમ જેમ અત્યારે ઘણા લોકોને આપણે ન્યૂઝપેપરમાં આપીએ છીએ કે અમે આ રીતનું કલેક્શન કરીએ છીએ, એનાથી જેટલો ફાયદો નથી થયો એટલો જ ફાયદો સોશિયલ મીડિયાએ અમને કરાવ્યો છે. જેમ કે ફેસબુકમાં હું ઘણા સમયથી સર્ચ કરતો હતો કે ન્યૂઝપેપર કલેક્શન વાળા કોઈ છે કે નહીં. પછી ધીમે ધીમે મને 1 વર્ષ પહેલા ફેસબુકમાંથી ઘણા ન્યૂઝપેપર કલેક્શન કરવાવાળા મળ્યા વ્યક્તિગત, કે જેમણે આઉટ ઓફ સ્ટેટ વાળા હતા. એ લોકોએ અમને કિલોના વજન પ્રમાણે છાપાઓ મોકલતા રહ્યા. જેમ કે ઓડિશાથી ઘણા બધા ન્યૂઝપેપર કલેક્શન પોતાના વ્યક્તિગત કરતા હતા. એ લોકોએ સ્કૂલનું આટલું બધું કલેક્શન જોઈને અમને ઘણા બધા કિલોના કહેવાય ને કે એમાં કિલોના વજનવાળા પાર્સલો ન્યૂઝપેપરના મોકલ્યા. એમાં 60 થી 70 જેટલા ન્યૂઝપેપરો નીકળતા. ઘણા એવા હતા કે અમારી આ પ્રવૃત્તિને જોઈને ખૂબ જ ખુશ થયા છે અને એમણે 4 થી 5 વખત ન્યૂઝપેપરોના પાર્સલ મોકલ્યા છે. જોઈએ તો કન્યાકુમારીથી લઈને જમ્મુ કાશ્મીર સુધીના આપણા કલેક્શનમાં ન્યૂઝપેપર કલેક્શન છે. અને આમ જોઈએ તો ગુજરાતના એક ખૂણેથી લઈને તે મેઘાલય સાઈડના સુધીના ન્યૂઝપેપરના પાર્સલ આપણને આવ્યા છે. નાગપુરમાંથી પણ આપણને ઘણા બધા ન્યૂઝપેપરના પાર્સલ આવ્યા છે. હમણાં પ્રદર્શનના 2-3 દિવસ પહેલા જ એક નાગપુરથી 6 થી 8 ન્યૂઝપેપર એવા આવ્યા જે અમેરિકાના હતા. આપણી પાસે ન્યૂઝપેપરના ગારો, ખાસી લેંગ્વેજના ન્યૂઝપેપર પણ આપણને પાર્સલમાં મળ્યા છે. એટલે સોશિયલ મીડિયાનો ઘણો સહયોગ રહ્યો છે. આઉટ ઓફ સ્ટેટ વાળાએ આપણને ઘણા બધા ન્યૂઝપેપર મોકલ્યા છે. અને આ રીતે અમારા ન્યૂઝપેપરનું કલેક્શન 2021થી લઈને 2025 સુધીના એન્ડ સુધીમાં ઘણા બધા આપણને ન્યૂઝપેપરો લોકોએ મોકલીને મદદ કરી છે.